ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી એકવાર સમાચારોમાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારકાની મુલાકાત લઈને તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને તે દરમિયાન રાજકોટ બાયપાસ હાઈવે પર તેમના સ્વાગતનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે આ રૂટ બદલાયો હતો, જેના કારણે રાજ્યપાલ આનંદીબેન પટેલ ભારે નારાજ થયા હતા. ચર્ચાઓ એવી ચાલી રહી છે કે રાજકોટના એમએલએ ઉદય કાનગડે પ્રસિદ્ધિ મેળવવા માટે આ રૂટમાં ફેરફાર કરાવડાવ્યો હતો. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ થોડાક સમય અગાઉ દ્વારકાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી તેઓ રાજકોટના કાગવડ ખાતે ખોડલધામ દર્શન ખાતે તેઓ આવે છે અને ત્યારબાદ તેઓનો રૂટ અમદાવાદ તરફ જવાનો હતો. આ માટે તેઓ રાજકોટ બાયપાસથી અમદાવાદ તરફ જવાના હતા, પરંતુ એમએલએ ઉદય કાનગડ દ્વારા તેમના સ્વાગત માટેના જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જો કે રાજ્યપાલ આનંદીબેન પટેલને એમ હતું કે આ કાર્યક્રમ હાઈવે પર જ રાખવામાં આવ્યો છે, પરંતુ આ પછી રાજ્યપાલના કાફલાએ રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારની અંદર પ્રવેશ કરવો પડ્યો હતો, જેનાથી આનંદીબેન પટેલ ખૂબ નારાજ થયા હતા. એટલું જ નહીં, તેઓ ગાડીમાંથી ઉતર્યા ન હતા અને ગાડીમાં બેઠા બેઠા જ ગુલદસ્તો હાથમાં લઈ લીધો હતો. ભારે નારાજગી સાથે આનંદીબેન પટેલ બોલ્યા કે તારે જે આપવાનું હોય તે આપ. આખો કાફલો હેરાન થયો છે. આ ઘટના પછી ત્યાં હાજર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તેનું એક કારણ એ છે કે જો કોઈ પણ રાજ્યપાલ આવે તો પ્રોટોકોલ મુજબ શહેર ભાજપ પ્રમુખનું ધ્યાન દોરવાનું હોય છે, તેમને પણ ત્યાં બોલાવવાના હોય છે, પરંતુ અહીં શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને બોલાવવામાં જ નહોતા આવ્યા. અને આ ઉપરાંત રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં પૂર્વ એમએલએ અરવિંદ રૈયાણી જે રીતે એક્ટિવ થયા છે, ત્યારે પાટીદાર સમાજમાં પોતાનું કદ બતાવવા માટે થઈ આ કાર્યક્રમ ઉદય કાનગડે યોજ્યો હોવાની વાત બહાર આવી છે. તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ અગાઉ પણ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓ પર ફાઇલો ક્લિયર કરવાને લઈને જાહેર મંચ પરથી ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને ભારે નારાજગી તેમણે વ્યક્ત કરી હતી. તો આપને જણાવી દઈએ કે રાજકોટ બીજેપીમાં અત્યારે જૂથવાદ ખૂબ ચરમસીમાએ છે. તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે જ્યારે થોડાક સમય અગાઉ રાજકોટ શહેરમાં જે જાહેર ગણેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, તેમાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તે ખૂબ મોટી સંખ્યામાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે રાજકોટ બીજેપીમાં ખૂબ ભડકાની સ્થિતિનું એક ઉદાહરણ સામે આવ્યું હતું. અને આ પછી હવે આપણે જોઈ રહ્યા છીએ આ ઉદાહરણ, જેમાં તો થોડાક સમય અગાઉ જે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના વોટ્સએપ મેસેજ પણ ખૂબ વાયરલ થયા હતા, જેમાં તેઓ કોઈ એક ગ્રુપને ટાર્ગેટ કરીને તેમણે જે વોટ્સએપ મેસેજ લખ્યા હતા, તેના કારણે પણ રાજકોટ બીજેપીમાં ભડકાની સ્થિતિનું નિર્માણ થયું હતું. આમ હાલમાં તો રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ સપાટીએ આવી ગયો છે અને જ્યારે હવે સામાકાંઠા વિસ્તારમાં પૂર્વ એમએલએ અરવિંદ રૈયાણી એક્ટિવ થયા છે, તેને લઈને પાટીદાર સમાજમાં પોતાનું કદ ફરી એકવાર બતાવવા માટે ધારાસભ્ય ઉદય કાનગડે રાજ્યપાલ આનંદીબેન પટેલનો આ રૂટ બદલ્યો હોવાની ચર્ચાઓએ રાજકોટ બીજેપીના કાર્યકરોમાં જોર પકડ્યું છે. તો રાજકોટ બીજેપીના આ જૂથવાદને લઈને તમારું શું માનવું છે, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.